દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાં 3.53 કરોડ રૂપિયાને ખર્ચે બોનીબેન કન્યા શાળા, માળી વર્ગ ગામડી અને મુનખોસલા મુખ્ય પ્રાથમિક શાળાના નવીન ઓરડાનું ખાતમુહૂર્ત ધારાસભ્ય મહેશ ભુરિયાની હસ્તે કરવામાં આવ્યું હતું. ઝાલોદ 130 વિધાનસભાના ધારાસભ્ય દ્વારા 3 અલગ અલગ વિસ્તારોમાં પ્રાથમિક શાળાઓનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. એક શાળામાં લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો હતો. ઝાલોદ 130 વિધાનસભાના ધારાસભ્ય મહેશ ભુરિયાનું ગ્રામજનો, સરપંચ, આગેવાનો તેમજ સ્વાગત અલગ અલગ સ્કૂલોના આચાર્ય દ્વારા કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય મહેશ ભુરિયા દ્વારા માળી વર્ગ ગામડી ખાતે 5 ઓરડાનું 65 લાખને ખર્ચે, મુનખોસલા પ્રાથમિક શાળામાં 6 ઓરડાનું 78 લાખને ખર્ચે, બોનીબેન કન્યા પ્રાથમિક શાળામાં 15 ઓરડા અને ટોયલેટનું 2 કરોડ 5 લાખને ખર્ચે તો દરેક શાળાઓમાં જે ધારાસભ્ય મહેશ ભુરિયાને હસ્તે પૂજા અર્ચના કરી ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય મહેશ ભુરિયા દ્વારા અંદાજિત 3 જેટલી સ્કૂલોનું 3.53 કરોડનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. બોનીબેન કન્યા શાળામાં પતરાનો શેડ બનાવવા માટે 130 ધારાસભ્ય મહેશભાઈ ભુરિયા દ્વારા MLAની ગ્રાન્ટમાંથી 10 લાખ ફાળવવામાં આવ્યા તો 2 વર્ષમાં ઝાલોદ તાલુકા 572 વર્ગખંડનું ઝાલોદ તાલુકા ધારાસભ્ય મહેશભાઈ ભુરિયા દ્વારા ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. તેમાંથી 87 ઓરડા ચાલુ થઈ ગયા છે. 113 ઓરડાનું કામકાજ હજુ ચાલુ છે. જૂન મહિના સુધીમાં ઓરડાનું કામ પૂર્ણ થઈ જશે. બાકીના ટેન્ડર પ્રક્રિયામાં છે. ધારાસભ્ય મહેશભાઈ ભુરિયા દ્વારા મુસ્લિમ દીકરીઓ માટે મુસ્લિમ સમાજના અગ્રણીઓને મુસ્લિમ દીકરીઓને ઉચ્ચ માધ્યમિક અને કોલેજ સુધી અભ્યાસ કરવા આહવાન કરવામાં આવ્યું હતું. પ્રોગ્રામમાં નગરના ભાજપના આગેવાનો, DYSP પટેલ, નગરજનો, સ્કૂલના સ્ટાફ વર્ગ ઉપસ્થિત રહેલ હતો અને તેમજ નગરજનોને સંબોધતા ધારાસભ્ય મહેશ ભુરિયાએ કહ્યું હતું કે આમંત્રણ આપે તોય, આમંત્રણ ન આપે તોય આ ધારાસભ્ય મહેશભાઈ ભુરિયા નગરના દરેક સાચા કાયદાકીય રીતે થતા કામોમાં હાજર રહેશે. 130 ઝાલોદ વિધાનસભાના અમારા જુદા જુદા ગામોમાં પ્રાથમિક શાળામાં આજે સવારે માળી વર્ગ ગામડી પ્રાથમિક શાળાના રૂપિયા 65 લાખના ખર્ચે આજે અમે નવીન વર્ગખંડોનું ભૂમિપૂજન કરેલ છે. તેમજ મુનખોસલા મુખ્ય પ્રાથમિક શાળાના પણ 6 જેટલા વર્ગખંડોનું રૂપિયા 83 લાખના ખર્ચે ભૂમિપૂજન કરવામાં આવેલ છે. ઝાલોદ નગરની બોનીબેન કન્યા પ્રાથમિક શાળા 15 વર્ગખંડ, એટેચ ટોયલેટ, બાથરૂમ સહિત રૂપિયા 2 કરોડ અને 5 લાખ, આમ કુલ મળીને ત્રણેય પ્રાથમિક શાળાના રૂપિયા 3 કરોડ 53 લાખના ખર્ચે આજે અમે આ વિસ્તારના ધારાસભ્ય તરીકે અમારું વહીવટી તંત્ર, શાળાના આચાર્યશ્રીઓ, મદદનીશ શિક્ષકો, ત્રણેય ગામના અમારા જિલ્લા સભ્યો, તાલુકા સભ્યો, સરપંચશ્રીઓ, ચૂંટાયેલા કાઉન્સિલરશ્રીઓ અને અમારા સંગઠનની પાંખ સૌની સાથે રાખી અને ત્રણેય પ્રાથમિક શાળામાં રૂપિયા 3 કરોડ 53 લાખના ખર્ચે નવીન ભવનનું વર્ગખંડનું ભૂમિપૂજન કરવામાં આવેલ છે. આવનાર સમયમાં અમારા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ જે ગામડાનો વિકાસ, સર્વાંગી વિકાસ કરવા જઈ રહ્યા છે, એમાં મા સરસ્વતીના વર્ગખંડોનું આજે ભૂમિપૂજન કરવામાં આવેલ છે. અમારી જનતા આ ભૂમિપૂજન કરવાથી હર્ષ અને ખુશીની લાગણી વ્યક્ત કરેલ છે. થેન્ક યુ. ભારત માતા. અવસર અર્થ સાથે CN24 ન્યૂઝ ઝાલોદ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.